નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. એપ્રિલ 4. જીવનની નિસરણી પર તમે કઈ જગ્યાએ છો? તમે સૌથી નીચેના પગથિયે પહોંચ્યા છો અને ઉપર ચડી રહ્યા છો? મને અગ્રતા આપવા માટે તમે જીવનમાં બીજું બધું છોડી દેવા તૈયાર છો? તમને ભય લાગે છે એટલે નહીં, પણ મારા માટેના ઊંડા પ્રેમને ખાતર, મારી ઈચ્છા અનુસાર કરવાને, મારા માર્ગે ચાલવાને તમે ઝંખો છો એટલા ખાતર? તમે શું એમ કહી શકો કે હે ભગવાન, તમારી ઈચ્છા પૂર્ણ થાઓ, અને એમાં હૃદયથી માની શકો અને હું જે કંઈ કહું તે કરવા માટે તમે તત્પર થઈ શકો? ભલે ને એ ગમે તેટલું વિચિત્ર કે બીજાઓની દ્રષ્ટિએ મૂર્ખતાભર્યું દેખાતું હોય. એ માટે હિંમત અને અંદરની ઊંડી જાણ તથા ખાતરી જોઈએ કે કોઈ જ બાબત તમને વિચલિત કરી નાખવા માટે શક્તિમાન નથી. જે લોકો સબળ છે તેઓ જ ફક્ત આ આધ્યાત્મિક માર્ગ પર ચાલી શકશે. જે લોકો પોતાને જ માર્ગે જવાનું પસંદ કરતા હોય તેમને માટે આ રસ્તો નથી. આ આધ્યાત્મિક જીવનમાં કોઈ ટૂંકા માર્ગ નથી. તમારે જાતે જ તમારી મુક્તિ શોધવાની અને પામવાની છે. આપનો આજનો દિવસ શુભ રહે.